તો રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 74 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે। બ્રિજ તૈયાર થતાં રાજકોટ જામનગર વચ્ચેનો વાહન વ્યવહાર વધુ સુગમ બનશે। ટ્રાફિકની સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળશે। રાજકોટના જામનગર રોડ ઉપર 74 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે નવો સાંઢિયા પુલ બનાવવામાં આવ્યો છે તેનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે કે તેમના હસ્તે કરવામાં આવ્યું છે અને તકતી છે તે ખુલ્લી મૂકવામાં આવી છે। જે રીતના અત્યારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતના હર્ષ સંઘવી છે કે તેઓ બ્રિજની નિરીક્ષણ છે તે કરતા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો છે તે પણ જોડાયા છે ને હજારોની સંખ્યામાં જ્યારે અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે તેમને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ છે તે મળવાની છે। જે રીતના રાજકોટના સાંઢિયા પુલના દ્રશ્યો છે કે તેની અંદર આપ જોઈ શકો છો કે લોકાર્પણ કર્યા બાદ હવે હર્ષ સંઘવી છે કે તેઓ સાંઢિયા પુલનું નિરીક્ષણ છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે। જે રીતના તેઓ આખું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે। થોડા સમય પહેલાં જ રાજકોટના મેયર ડૉક્ટર નેહલ શુક્લ છે કે તેમના દ્વારા પણ વિઝિટ છે તે કરવામાં આવી હતી અને ત્યાર પછી હવે આ બ્રિજનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ઉદય કાનગડ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે કે તેઓ પણ અત્યારે તેમની સાથે ખુલ્લી જીપ્સીની અંદર જોવા મળી રહ્યા છે। એટલે કે જે રીતના આ બ્રિજ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને બ્રિજની અંદર જે ખાસ કરીને 74 કરોડનો ખર્ચો છે તે કરવામાં આવ્યો છે। આખો બ્રિજ છે તે પાડી અને નવો છે તે બનાવવામાં આવ્યો છે અને 4 લેન બ્રિજને કારણે અનેક વાહન ચાલકો છે તેમને આમાં રાહત છે તે મળવાની છે। 15 માર્ચ 2024ના દિવસે બ્રિજનું કામ છે તે શરૂ થયું હતું અને 13 જૂનના આ બ્રિજનું લોકાર્પણ છે તે અત્યારે કરવામાં આવ્યું છે। બ્રિજની મહત્વની વાત કરવામાં આવે તો બ્રિજની લંબાઈ છે તે 678 મીટરની રાખવામાં આવી છે, જ્યારે બ્રિજની પહોળાઈ છે તે 16.40 મીટર છે તે રાખવામાં આવી છે। ખાસ કરીને આ બ્રિજને કારણે રેલનગર અને આસપાસનો જે વિસ્તાર છે કે ત્યાંના લોકોને રાહત છે તે ચોક્કસથી